એ માં મારી માં કાલ પર દર્શન જૂની જગત મારી માની વડીલની ધર્મની ભાઈ જૂના ઝડપ લખાય દીવો કરો ભાઈ દર્શન થઈ ગયા મેલા હવે અમે એને ના પડતા તાવો કરવાની કોઈ ના પડત ભાઈ લીમડો શું કઈ ને હોલ ભરી ગયો ભરી ગયો લીમડો હા ભરી ગયો હા મેં આવી રીતે રચના કરી દીધી પાછી મારી માં ઉડવાની દેવી મારી સારી તો અક્રમ પાર છે મારી અસલ તને કોઈ ન છે તને મારી અસલ છે જાય કોઈ ભજી ન કરે હોય મારી એને માફ કરી દીધી મારી બચ્ચાને એને તમારા મારી આપણો જૂનો જૂનો બાપાની બેઠી અસલ પેઢી આ હે તમાર ફર્યો નહીં તો પકડ મકાન નો મકાન હાથ ગામ નું હે આયા આમાં તને વાત કરું ને બધા આવી ગયા ટોટલી નવું ગામ મેઘપર નાગડાવા દેરારું બધા ગામ આવી ગયા આમાં હું દબાવી દીધું જ મારે કાંઈ જમીન દબાવી દીધી આટલું ન આવે હવે આપણે રેઢા રાજરી હે આ ઘણી 50 ઠેકાણે વેસાણી પગ લગાડતા બે મેં તો દર્શન કર્યા તમે કરો એ મારી માનો છોકરા હાટે ભરું છોકરા યાદ રાખે અને દર્શન કરે હા મારી માના જુગ વઈ ગયા હે દાદા કેટલા જુગ વઈ ગયા છે કઈ વઈ ગયા ભાઈ દાદા બાપાની છે નાના બાપાની બાંધેલી છે થોડા બાપા નથી અહીંયા થોડા બાપા તો ભેલે ને હા એ તો અહીંયા ના થોડા બાપા નહીં થોડા બાપાની હા થોડા મોટી બરા ધના બાપાની રાધા બાપાની ધના બાપાની રાધા બાપાની મોટી બરા ભાઈ હા નહીં હા તમારી ભૂલ થાય છે ખોડા બાપાની બે છોકરા લઈને આવ્યા ને ધનો લાધો સીધા અહીંયા આવ્યા શું કે ભેલા ભેલા કરે અહીંયા પાર્યો ભેલા તો રહેવા જ નથી આવ્યા દહ કે હવે રાતે નો રહેવા બે કલાકે નો રહેવા દીધા વાત કરી ને એટલે બોલા કે અમને બીક લાગે ભાઈ મેક પરવાળાની તો કે અહીંયા પાર્યો દાદા અહીંયા આ નંબરે એ બધા ખોટી ચોદીને અદગીના વાતો કરવા સમજ્યા વગરની વાતો કરવા વાળા રૂ છે માં રૂ નથી એસી તો ખરું આમાં છે મેં વારી વાત ન લીધી મેં કીધું એસી તમે જૂના માણસ 700 વર્ષ થઈ ગયા છે કેમ ને 1000 વર્ષ કેટલા 800 ભાઈ જાવ ને કિશન તમે રૂ લેતા આવ વાટ સર ખુલ્લા પૈસા તમે છે માર હોનો નો ઉઠે ખમો કરી આ આકોટ અમાર ને હા બાપા દિયા રાત તો ભૂલે ન સદરા અમે સોંદાઈ કે શું કરી ગામના વસવાસ બેઠા ને મારી માં હા કેટલા પ્લોટ લીધા કેટલા ને 25 ઠેકાણે વેચાણ અરે ને અને અમારી પાસે માય આવે ને તો અમારી પાસે ઉલા ના રહેવા કોઈને રહેવા કોઈને બનાવવાનો તાતો એના અહીંયા ભડાકો બોલાવી દઈએ તો ભાઈ અહીંયા એનો પટ સહી રહેવા દઈએ તોય એમાં વેચાઈ ગઈ કેટલી વખત
પણ તો એ અહીં એનું નહીં આ પેલા ખત્રી રહેતા હતા ખત્રી અત્યારે લીધી હો પાછી હે પાછી લીધી પાછી મુંબઈ હે ખતરી એને પાછી લીધી અત્યારે હે હા મને દેતો તો હા મને કે મેઘજીભાઈ તું લઈ લે ને મેં કીધું લઈ લઉં એક સાથે સમજે ને કઈ જગ્યા એક સાથે આ પાછી ભેણી લઈ લઉં કીધું હમ. હું કહી દઉં સમજે ને એ મારી ના નથી અમારી માતા બેઠી છે ને હમ. તો હું લઈ લઉં કીધું પણ એક શરત મને બોકડો કરવાની ના હા પડવી દે ગામમાં 5-10 જણા મને સહી લઈ દે મારી માતા લઉં એટલે મારે બોકડો કરવો પડે ઓલા ડબલામાં નાખી દે તો કે એ તો કે મારે નહીં થાય ભલે ને પીવા એમ હા ભલે હા બાંધો આ બાંધો હા નીકળે જ નહીં હા કોઈ ઓલા બિલકુડી કોઈ આવે તો પી જાય એ પેલા નાખી જ દેવાનો તો ડબલામાં નાખી દો ને એક જ છે એનું આ પારે આવી જાય એક જ કહેવાય આને મારા থেকে ભારે દઈ દીધું નથી આને બહુ બે હાથું દઈ નથી દીધું, હે? નથી મેં આવ્યો તો અહીંયા ગણપતિ જીવો કર્યો બે હાથું નથી તે તમે તો આમ કહેતા થયા એટલે હું અહીંયા કહેતો હતો કાકા તમે માનો નહીં તમે શું આગળ સમજાવું અહીંયા બે મળશે આ જૂનો મળશે અને જે આપણા બાપા મહમદ બાપાને અહીંયા બનાવ્યા છે હરક બાપા અહીંયા એ ઓલા પલટમાં એ નોખા પીડ્યા ને જેથી નવે ગામથી દીદી બનાવેલો આ લીમડે તો આ લીમડો એ વખતનો છે ભાઈ હા આજકાલનો થોડો આમાં ભાઈ જૂના ને ઓલા મઠ નાતી જાતો એ હુકાઈ ગયા કા બાપુ એક વાર તો હા તો બરી ગયું આમાં હું ભાઈ રહી જ નથી હતું કેટલા જગ્યાએ હા ભેણીવાળાના ભેણી હતા લીધી છે ને એ ભેણીવાળાનો છોકરો રાજકોટ હતો ત્યાંથી અહીંયા આવીને જે વહુનું હોય અહીંયા આવીને મેં પગ વરી હતી વરી હતી અહીંયા સાપરા જેવું હતું અમને અહીંયા અહીં સાપરા જેવું એમાં ટીંગાણો આવી લે તે રાજકોટથી અહીંયા આવીને ટીંગાણો ગજબ કહેવાય કેટલા ને ઓલા દીધા કાંઈ રેવા જ નથી દેતું ના કોઈ એ મને કે ભાઈ કે તું લઈ લે ને કે બાપ હું લઈ લઉં એક સાથે તો મને આ રીતે રજા લઈ દે તો હમ બાપુ ન બોલે જબર બી છે ગામમાં આય ના છે બધા બહાર જ છે. આપણા ભાઈ ન કરતા મેં પર પરસરી કરી કરીને ચોરે હું આજે અહીંયા તો તને કહું ને એ તો લીમડા વાળી માલપા મને પછી તો નહીં, માલપા